વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં વડોદરા શહેરના અનેક વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સ્થાયી સમિતિ બેઠકમાં મહત્વપૂર્ણ એવા જર્જરિત પદ્માવતી શોપિંગ સેન્ટરને ઉતારવાના નિર્ણયને મંજૂરી આપી આ કામને સામાન્ય સભામાં મોકલવામાં આવ્યું હતું। સ્થાયી સમિતિમાં મંજૂર કરવામાં આવેલા કામો અંગેની માહિતી સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ મીડિયા સમક્ષ આપી હતી। આ નિર્ણયને મંજૂરી મળતા ઇલેક્શન વોર્ડ નંબર 14ના કોર્પોરેટર પૂર્વ ડેપ્યુટી નંદાબેન જોશી, કોર્પોરેટર સચિન સોની, હરેશ જીનકર, જીલમ ચોકસી તેમજ પાસેના વોર્ડના 13ના કોર્પોરેટર જાગૃતિબેન કાકા સહિતના લોકોએ નાગરિકોને સાથે રાખી વેપારીઓને સાથે રાખીને ફટાકડા ફોડી આ નિર્ણયને આવકાર્યો હતો। આજની સ્થાયી સમિતિમાં ટોટલ 31 કામ મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 2 મુલતવી અને 8 કામને નામંજૂર કરવામાં આવ્યા છે। જે કામ મંજૂર થયા છે એમાં ખાસ કરીને જે પદ્માવતી શોપિંગ સેન્ટરવાળી બિલ્ડિંગ છે એ જર્જરિત હાલતમાં હોવાથી એનો એનડીટીનો રિપોર્ટ જે એક્સપર્ટ એજન્સી દ્વારા આપવામાં આવ્યો છે એ બિલ્ડિંગની હાલત ખૂબ ખરાબ છે અને ગમે ત્યારે બિલ્ડિંગ કોલેપ્સ થઈ શકે એવી કન્ડિશન છે। એટલે આ બિલ્ડિંગને વહેલી તકે ડિમોલિશ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે। દુકાનદાર કે જે ભાડુઆતો છે એમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે કમિશનરને અલગથી દરખાસ્ત લાવવાનું સૂચવવામાં આવ્યું છે। અન્ય કામો જે મંજૂર થયા છે એમાં પૂર્વ ઝોનમાં વરસાદી ગટરની સાફ સફાઈનો ઇજારો છે જે 25% ઓછાના ભાવથી 60 લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યો છે। અટલાદરા તળાવના ઓવરફ્લો માટે ખિસકોલી સર્કલ તરફ નવીન વરસાદી ચેનલ બનાવવાનું કામ છે એ 12% વધુ પ્રમાણે 6 કરોડ 19 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે। ભીમ તળાવ જંકશનથી વાસણા બાંકો કાંચ સુધી વરસાદી ગટર નાખવાનું કામ 6% ઓછા પ્રમાણે 3 કરોડ 60 લાખ 15,000ના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે। માણેજા સિમેન્ટ કંપની રેલવે ક્રોસિંગ કરીને રાજનગર તરફ તેમજ મકરપુરા રેલવે સ્ટેશન થઈને સત્યનગર તરફ નવીન પાણીની નળીકા નાખવાના કામને 37% વધુના ભાવથી 1 કરોડ 33 લાખ વત્તા જીએસટીના ભાવને મંજૂરી આપવામાં આવી છે। એવી જ રીતે વોર્ડ નંબર 19માં જાંબુઆ બેસિલ સ્કૂલથી રાજપૂત ભવન સુધી આરસીસી રોડ તોડી અને 300 એમની પાણી નળીકા નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે। સ્વાતિ 3 રસ્તાથી ચાણક્યપુરી 4 રસ્તા ખાતે હાયર ડિલિવરી લાઇનમાં સ્ટ્રેન્થનિંગ કરવાની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે। વોર્ડ નંબર 5માં ઝવેરનગરથી સુવર્ણલક્ષ્મી એપાર્ટમેન્ટ થઈ વૃંદાવન 4 રસ્તા સુધી 450 એમએમની પાણીની લાઇન નાખવાના કામને 27% વધુના ભાવથી 1 કરોડ 22 લાખના ખર્ચે નાખવાના આઇટમને મંજૂરી આપવામાં આવી છે। પાણી પુરવઠા શાખા દ્વારા ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 13 માટે ડીઆઈ નળીકા નાખવાના કામમાં 30 લાખની નાણાકીય મર્યાદા અને 3 માસની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। મુખ્ય માગ 6 માસના સમય મર્યાદાની અને 70 લાખના વધારાની માગ તેના બદલે સ્થાયી સમિતિએ 70ના બદલે 30 લાખની નાણાકીય મર્યાદા કરી છે અને 6 માસના બદલે 3 માસની સમય મર્યાદા કરી છે।